દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત શહેર ડીસીબી પોલીસના માણસોને માહિતી મળી હતી કે ઉધના દરવાજા પાસેની એક ટેલરની બાજુની ગલીમાં રહેતો ઈસમ તેના ઘરમાં MD એટલે કે મેફેડ્રોન ડ્રગ્સ વેચાણ માટે લઈ આવ્યો છે। તે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીના ઘરમાં તપાસ કરતા ત્યાંથી 200 ગ્રામની આસપાસ જેની કિંમત 20 લાખ તેમજ મોબાઈલ ફોન મળી કુલ 20,45,000થી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે। સુરત શહેર નો ડ્રગ્સ ઇન સુરત સિટી બનાવવા તરફ સુરત શહેર પોલીસ આગળ વધી રહી છે, ત્યારે ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે ઉધના દરવાજા પાસે આઉટકાર ટેલર પાછળની ગલીમાં ઘર નંબર 676 માં રહેતો આરોપી મોહમ્મદ તોકીર ઉર્ફે તોસીફ હનીફ શેખ પોતે MD ડ્રગ્સનું વેચાણ કરે છે અને MD વેચવા માટે લાવ્યો છે। તે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપી આવતા જ તેને દબોચી લઈ તપાસ કરતા તેની પાસેથી 200 ગ્રામની આસપાસ MDનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે 19 લાખથી વધુ તેમજ મોબાઈલ ફોન રોકડા રૂપિયા મળી કુલ 20,45,000થી વધુના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરતા વિસ્તારમાં MD ડ્રગ્સ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। દ્વારા લોકસભાની ચૂંટણી અન્વયે તથા કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, ઓર્ગેનાઇઝ ગુનાઓ ઉપર કંટ્રોલ કરવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશનો, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેગ્યુલર ફૂટ પેટ્રોલિંગ, નાકાબંધી, વાહન ચેકિંગ, કોમ્બિંગ વગેરે અલગ અલગ પોલીસની એક્ટિવિટી ચાલુ હતી। એ દરમિયાન કાલે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા માન દરવાજા ઉધના પાસે પેટ્રોલિંગમાં હતા। એ પેટ્રોલિંગ દરમિયાન 2 માણસો પોલીસને જોઈને ભાગવા ગયા। એક માણસ તો આ જે માણસ ભાગતો હતો એને પોલીસે પકડી એનું નામ પૂછતા એનું નામ તોકીર હુસૈન શેખ, રહેવાસી માન દરવાજા પાસે, સુરતનું કહીને પોતાનું એડ્રેસ જણાવેલું। એની અંગ ઝડતી કરતાં એની પાસેથી 200 ગ્રામ જેટલું મેન્ડ્રેક્સ મળી આવેલું, જેથી પોલીસે એ 200 ગ્રામ જેટલું MD અંદાજિત કિંમત 20 લાખ રૂપિયાનું કબજે કરવામાં આવેલું। અને એની પૂછપરછ દરમિયાન આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો તો એને એક રેહાન શેખ, રહેવાસી સૈયદપુરા, સુરતનું નામ જણાવેલું છે। તો એની પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે। આ લોકો ક્યારથી આ ધંધો કરતા હતા, કોને કોને આપતા હતા, ક્યાંથી લાવતા હતા, એના દરેક અલગ અલગ ઉપર પોલીસની તપાસ ચાલુ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।